ઉમરગામ તાલુકાના ધોળીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા 9મા વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે। આ સમૂહ લગ્નમાં આશરે 100 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે। ત્યારે આજે નવયુગલોને લગ્નના જોડા તેમજ મંગળસૂત્ર સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી। તેમજ ધારાસભ્ય રમણ પાટકર કે જેઓ સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડાના પ્રમુખ છે, તેના દ્વારા 8 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। ધારાસભ્ય રમણ પાટકરે નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી। આ દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ, દિલીપ ભંડારી સહિત સાંસ્કૃતિક વિકાસ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। ઉમરગામ તાલુકામાં સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા દર વર્ષે સર્વજાતિ સમૂહ લગ્ન પ્રસંગ ઉજવાય છે। 27 મે 2025 ના 10 કલાકે ધોળીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળની અંદર આ 9મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। આ પ્રસંગે અમારા માન્ય સરપંચશ્રીઓ, માન્ય સાંસ્કૃતિક વિકાસ મંડળના માન્ય સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ અને છોડાઓ આ સમૂહ લગ્નમાં જોડાઈ રહ્યા છે અને પ્રભુતાના પગલાં મંડાઈ રહ્યા છે। એમને હું ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે સમૂહ લગ્ન એ જીવનનો અંદર એક પ્રસંગ છે, પરંતુ આ પૃથ્વી પર માનવ જન્મ લે ત્યાર પછી 3 પ્રસંગ જે ઉજવાય છે, જન્મ કુંડળી પ્રમાણે જન્મદિન, મૃત્યુ અને લગ્ન। અને એમાં જ્યારે લગ્ન થઈ રહ્યા છે ત્યારે યાદગાર પ્રસંગ આ રહે એટલા માટે જે જરૂરતમંદો છે એમના અમે આ પ્રકારે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા અમારા સાથી સભ્યો સાથે દાતાઓ દ્વારા દાન મેળવીને આ લગ્ન કરી રહ્યા છે। સૌએ આ સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને હું ખૂબ શુભેચ્છા આપું છું। એમનું દાંપત્ય જીવન સારું, સુખમય, તંદુરસ્ત બને અને આ સાંસ્કૃતિક વિકાસ મંડળના નીતિ નિયમો જે છે એનું પાલન કરીને આગળ વધે એવી પણ અપેક્ષા રાખું છું।